અંકલેશ્વરમાં પરસોત્તમ અધિક માસની એકાદશી નિમિત્તે દીવા ગામે વ્યક્તિપાતની પૂજા વિધિ યોજાઈ હતી। હાલ ચાલી રહેલા અધિક માસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના દીવા ગામે એકાદશી નિમિત્તે પૂજન વિધિ યોજાઈ હતી। અધિક માસ નિમિત્તે એકાદશીએ યોજાતી વ્યતિપાતની વિશેષ પૂજામાં ભૂદેવો દ્વારા યજમાનોને વ્યતિપાતમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરાયો હતો। ભગવાન વિષ્ણુની પૂજા કરી વ્યતિપાતથી પીડાતા યજમાનોને છુટકારો અપાવવાનો પ્રયાસ કરાયો હતો। પસ્તાય પછી મારે ગંગા ઘાટે વરુણ પુરાણમાં એક કથા આવે છે કે વ્યતિપાત યોગ। તો વ્યતિપાત યોગની પૂજા શું હોય છે અને એનું વ્રત શું હોય છે તે આજે જૂના દીવા ગામે ગુદેવો દ્વારા એની પૂજા કરાવવામાં આવી હતી। આજે એકાદશીનું વ્રત જે કોઈ કર્યું હોય એ લોકો પોતાનું જે કંઈ પણ એકાદશીના વ્રત દરમિયાન પૂજા અર્ચા કરે છે તો ભગવાનના ચરણોમાં સહસ્ત્ર એટલે ભગવાનના ચરણોમાં 1008 ફૂલ પુષ્પ પાન અને તુલસી દળથી ભગવાનની આજે પૂજા કરવામાં આવી।